છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર ગંભીર છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની ગંભીરતાની નોંધ લીધી છે. સ્થાનિક પોલીસને કડક કાર્યવાહી કરવાના સૂચનાઓ આપી દેવામાં આવ્યા છે. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. મેહુલ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે. ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી. છોટાઉદેપુરની ઘટના છે કે જેમાં વિદ્યાર્થીની સાથે છેડતી થઈ. હવે રાજ્ય સરકાર ગંભીર બની છે. બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર આ સંદર્ભે ગંભીર છે. જે છોટાઉદેપુરની જે ઘટના બની છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી. જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવા માટે અને વિશેષ આ જે ઘટનાઓ થઈ રહી છે અને વિદ્યાર્થીનીઓ જે અપડાઉન કરી રહ્યા છે શિક્ષણ માટે તેને લઈને કઈ કેટલીક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને સુદ્રઢ કરવા સંદર્ભે સહિતની ચર્ચાઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચર્ચા કરી ત્યાં કડક પગલાં ભરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે અને આ સંદર્ભે જે વિદ્યાર્થીનીઓ જયારે આવતીકાલે અપડાઉન કરી રહી હોય શાળા કોલેજ જઈ રહી હોય તેના સંદર્ભમાં પણ જે શી ટીમ સહિતની જે અલગ અલગ ટીમો છે તેના સક્રિય કરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે.